અહીંયા બતાવ્યું છે એક બેટ્સમેન બોલને 12 મીટર પર સેકન્ડની ઝડપ પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય બોલરની દિશામાં પાછો ફટકારે છે દડાને. દડાનું દળ છે 0.15 kg. તો બળનો આઘાત કેટલો હશે? અહીંયા સમજ રાખો, આપણે પહેલા તો દળ આપ્યું છે, એ દળ આપ્યું છે 0.15 kg. બીજું દડાનો વેગ છે, એ વેગ બરાબર 12 મીટર પર સેકન્ડ, આટલો વેગ આપ્યો છે. હવે થશે પ્રોસેસ કઈ એ સમજ રાખો. જો દડો અહીંથી આવશે, આ પ્રારંભિક કન્ડિશન છે, તો અહીંયાથી આમ જતો હોય અને બેટ્સમેન જો એને અહીંયાથી ફટકારે તો એ વખતે અથડાઈને ક્યાં આવશે? પાછો વિરુદ્ધ દિશામાં આવશે. તો અથડાઈને આ વિરુદ્ધ દિશામાં જશે. ઇન શોર્ટ આપણે સમજવા જઈએ તો હું તમને સિમ્પલ હિન્ટ કહું છું કે દડો આમ જતો હોય, બેટ્સમેન એને ફટકારે તો એ પાછો આવશે. એ દરમિયાન દડાનું દળ એમ જ છે અને વેગ કેટલો છે? v. પાછો આવે ત્યારે વેગ કેટલો રહેશે? v જ રહેશે. તો બળનો આઘાત કેટલો? તો આપણે આમાં બળના આઘાતનું સીધું સૂત્ર જોવા જઈએ તો આપણે એક જ સૂત્ર લખવાનું છે. ડેલ્ટા p બરાબર કયું? p2 માઇનસ p1 અથવા p ફાઇનલ માઇનસ p ઇનિશિયલ. આ બસ બળનો આઘાત થઈ જશે. હવે તમારે એક કામ કરવાનું છે, તો પ્રારંભિક વેગમાન લખી દઈએ. પ્રારંભિક વેગમાન બરાબર p1 અને p1 થશે mv જેટલું, બરોબર. પણ ડાયરેક્શન બતાવીશું આપણે, કારણ કે ધન x દિશામાં જાય છે એવું ધાર્યું છે આપણે. તો એટલે p1 12 લખું તો એ i કેરેટ લખી દેવાય, કારણ કે ધન x દિશામાં જાય છે અને વળીને પાછો આવે ત્યારે અંતિમ વેગમાન. હા, તો અંતિમ વેગમાન કેટલું થઈ જશે? p2. અને p2 બરાબર માઇનસ mv i કેપ થાય, કારણ કે વિરુદ્ધ દિશામાં આવે છે એટલે માઇનસ mv i કેપ. હવે આપણે ડેલ્ટા p શોધી કાઢો, કામ પૂરું થઈ જશે અહીંયા. તો ડેલ્ટા p અહીંયા લખી દઉં છું, બળનો આઘાત બરાબર ડેલ્ટા p. હવે ડેલ્ટા p જોઈએ તો આપણને થશે p2 માઇનસ p1. કિંમત મૂકતા જાવ તો p2 થશે માઇનસ mv i કેરેટ અને આ થાય p1. p1 છે mv. કેટલા થઈ ગયા? માઇનસ અહીંયા જે પ્રમાણનો વેગમાનનો ફેરફાર છે એને રજૂ કરું તો અહીંયા જો પ્રારંભિક વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન એટલે p1 ગણું છું અને એ p1 જે છે એ mu આવશે. પણ કયા કેપ કેરેટ આવે? i કેપ લખી દઈશું, કારણ કે x અક્ષની દિશામાં જાય છે. અને જો i કેપ ના લખવા હોય તો બી ચાલી શકે, ફક્ત ડાયરેક્શન થી બતાવો તોય વાંધો નહીં. તો કેટલા લખીશું? mu લખીશું. હવે અંતિમ વેગમાન p2 બરાબર માઇનસ mu થશે, કારણ કેમ? વિરુદ્ધ દિશામાં આવે છે એટલે માઇનસ mu કર્યા. હવે બળનો આઘાત અથવા તો ડેલ્ટા અથવા ઇક્વેશન લખું છું, f ડેલ્ટા t બરાબર ડેલ્ટા p થાય. f ડેલ્ટા p બરાબર ડેલ્ટા p. આ બળના આઘાતનું સૂત્ર છે, બરાબર શું લખાય? p2 માઇનસ p1. હવે તમારી સામે જોવા જઈએ આમાં રિલેશનમાં તો f ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા p અને p2 માઇનસ p1. તો p2 ની કિંમત માઇનસ mu અને i કેટલા થશે? માઇનસ mu થાય. ટોટલ કેટલા થઈ ગયા? 2mu. ધેટ મીન્સ f ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા p. પાછો એના જ દાખલો આવ્યો 2mu. આ સ્ટેપ આપણને સમજ આવી ગઈ છે. હવે બળના આઘાતની દિશા ક્યાં હશે? તો બળના આઘાતની દિશા ટૂંકમાં દિવાલને લંબ જોવા મળશે. બળના આઘાતની દિશા ક્યાં જોવા મળે? દિવાલને લંબ. તો બળની પણ દિશા ક્યાં હોય? દિવાલને લંબ હશે. તો આ એક સિચ્યુએશનમાં પહેલો આન્સર છે. તો બળની દિશા દિવાલને લંબ જોવા મળે. તો આટલું એક ક્લિયર થઈ ગયું. હવે આ એક સ્ટેપ પૂરું થયું. નેક્સ્ટ હવે બીજામાં જોઈએ. તો બીજામાં આ રીતનો એંગલ બતાવ્યો છે. હવે એંગલ માટે સમજવા માટે હું અહીંયા તમારી સામે ક્લિયર કરું છું આ બોર્ડને અને અહીંયા બીજા ભાગ માટે ચેક કરીએ. તો ભાગ 2 માટે ભાગ 2 સમજીએ તો એમાં જો ધ્યાન આપો, અહીંયા આ રીતે દડો અથડાય છે. દડો u વેગથી અથડાય છે. અથડાઈ અને આમ પાછો આવે છે u વેગથી. આ માટે એંગલ બને છે થીટા. આ એ થીટા, આ પણ થીટા. તો આપણે વેગમાનના 2 ઘટક પાડી દઈશું. તો વેગમાનના 2 ઘટક પાડીશું ભાગ 2 માં. તો અહીંયા સમજો
પ્રારંભિક વેગમાન એના બે ઘટક પાડીએ p1x p1x બરાબર આનું દળ m છે તો mu આ જો x અક્ષ નો ઘટક પાસેનો કેટલો આવે mu cos થીટા થાય કારણ કે આની પાસેની બાજુ છે તો mu cos થીટા ડાયરેક્શન હું પછી લખું છું તો p1y આનો y દિશાનો ઘટક એ કેટલો આવે mu sin થીટા ચલો એટલું મને કહેશો કયો ધન હશે ને કયો ઋણ હોય આ પહેલો આમ આવે છે તો એના માટે કયો ધન હશે ને કયો ઋણ હશે x ધન હોય કે y ઋણ હોય x ધન હશે કયો હોય ભાઈ y ઋણ હોય કયા કારણથી કારણ કે જો તમને લોકો ના સમજ આવે તો એટલો તો અંદાજ આવે ને કયા ચરણમાં જતું દેખાય છે ચોથા ચરણમાં જાય છે આમથી એમ લાગે ને ચોથા ચરણમાં જાય છે અને ચોથા ચરણમાં જાય તો જોઈને ખબર પડે y કેવો હોય નેગેટિવ અને x કેવો હોય પોઝિટિવ હોય તો આપણે x ને પોઝિટિવ રાખીશું y ને કેવો રાખીશું નેગેટિવ રાખી દઈશું ક્લિયર હવે એ જ રીતે અંતિમ વેગમાન કહું તો અંતિમ વેગમાનમાં એ લખું p2x બરાબર એ એટલો જ વેગ છે એટલે સીધું જ લખી દઉં છું mu cos થીટા અને p2y તમે વિચારી રાખો કયો ધન હશે mu sin થીટા કયા ચરણમાં જાય છે ત્રીજામાં એમાં તો બે ઋણ હોય તો બંને ઋણ લખી દીધા બસ હવે વેગમાનનો ફેરફાર લઈ લો ડેલ્ટા px એટલે કે p2x માઇનસ p1x કેટલા થાય p2x માઇનસ p1x તો p2x છે કેટલા માઇનસ mu cos થીટા અને માઇનસ p1x પ્લસ mu cos થીટા કેટલા થઈ ગયા ડેલ્ટા px 2mu cos થીટા આ એક સ્ટેપ થયું ચલો હવે આગળના સ્ટેપમાં વાત કરું તો આગળના સ્ટેપમાં તમને એટલો તો અંદાજ આવી ગયો છે કે આ બધી સિચ્યુએશનમાં હવે ડેલ્ટા py કેટલા તો બોલો ડેલ્ટા py કેટલા તો yx માં તમે ઓબ્ઝર્વ કરો p2y માઇનસ p1y એ તો 0 થઈ જશે કારણ બે સરખા છે એટલે 0 થાય હું ડાયરેક્ટ જ લખી દઉં છું p2y માઇનસ p1y તો એ 0 આવી ગયો ડેલ્ટા py બરાબર ધેટ મીન્સ બળનો આઘાત કેટલો આવ્યો ભાઈ આપણા માટે f ડેલ્ટા t બરાબર ડેલ્ટા p અને કેટલો આવી ગયો આટલો આવ્યો પણ આપણે અહીંયા માઇનસ નિશાની લખવાની મારાથી રહી ગઈ છે માઇનસ 2mu cos થીટા ધેટ મીન્સ આ કેટલા થઈ ગયા માઇનસ 2mu cos થીટા થાય માઇનસ 2mu cos થીટા આમાં બળ ક્યાં લાગતું હોય ભાઈ તો બળ દિવાલને લંબ જ હશે સેમ કારણ કે આ જ દિશામાં વેગમાનમાં ફેરફાર થાય છે બીજા નહીં થતો બળ દિવાલને લંબ હોય ચલો પહેલાનો આન્સર પૂરો થઈ ગયો બીજામાં એમ કહ્યું હતું કે એની અંદર કે બે વેગમાનનો અથવા બળના આઘાતનો ગુણોત્તર માંગ્યો હતો તો અહીંયા હું લખી દઉં છું બીજામાં બળના આઘાતનો ગુણોત્તર તો આપણે p2 by p1 કરીએ અથવા p બીજો ભાગ ભાગ્યા એ પહેલો ભાગ છે તો બીજા ભાગમાં કેટલું આવ્યું છે ટોટલ વેગમાન માઇનસ 2mu cos થીટા માઇનસ 2mu cos થીટા અને પહેલા ભાગમાં કેટલું હતું માઇનસ 2mu કહી શકતા હતા ને કારણ કે આપણે આમાં વિરુદ્ધમાં માઇનસ લખવાનું રહી ગયું છે તો આમાં પણ માઇનસ 2mu આવી જશે ટૂંકમાં અહીંયા બી માઇનસ 2mu લખી કાઢે આ કેન્સલ થઈ જાય તો બોલો p2 by p1 અથવા ડેલ્ટા p2 by ડેલ્ટા p1 બરાબર કેટલા આયા cos થીટા થાય બરાબર cos થીટા મળે એમાં ટેક્સ્ટબુકમાં આમાં ડિફરન્સ બતાવી દઉં છું ટેક્સ્ટબુકમાં ડેલ્ટા p1 ભાગ્યા ડેલ્ટા p2 કર્યો છે ડેલ્ટા p1 ભાગ્યા p2 તો કેટલો આવે 1 upon cos થીટા 1 upon cos થીટા એટલે તમે કેટલા લખો cos 30 લખાય નહીં અને cos થીટા 30 આપ્યો છે તો cos 30 એટલે કેટલા √3/2 તો કેટલા થઈ ગયા 2/√3 બસ આટલું એક કરવાનું રહેશે છેલ્લે તમારે
ઉલટાઈ દો અથવા પછી એમના એમ રાખશો તોય કોઈ ફરક નહીં પડે, P2 by P1 કે P1 by P2 કરશો. મૂળ તો આપણો મેથડ પર ડિપેન્ડ થશે. દર્શાવ્યા પ્રમાણે 6 kg ના દળને 6 થી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવવામાં આવે છે. દોરડાના મધ્ય બિંદુએ 50 ન્યૂટનનું સમસ્થિતિજ બળ લગાડવામાં આવે છે. તો દોરડું ઉધ્વ દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે? જો આકૃતિ અહીંયા પ્રોપર રીતે ડ્રો કરું છું જેથી તમને ક્લિયર થાય. આ રીતે અહીંથી આ રીતે એક ભાગ રાખ્યો છે અને અહીંયાથી નીચે 6 kg નો બ્લોક લટકાવ્યો છે. 6 kg નો બ્લોક લટકાવ્યો છે અને આ તરફ 50 ન્યૂટન બળ લગાડ્યું છે. 50 ન્યૂટન. તો આ જે સમસ્થિતિ સાથે આ એંગલ બનાવતો હશે ને એ થીટા ફાઇન્ડ કરવો છે. તો પહેલા એક કામ કરીએ, આમાં O બિંદુ પાસે સંતુલન લઈએ તો એમાં FBD પહેલા ડ્રો કરવો પડશે. પહેલા તો બોલો નીચેની તરફ કયું બળ લાગે? એટલે mg કેટલા થયા? 60 ન્યૂટન. ક્લિયર? આ બાજુ 50 ન્યૂટન લાગે. તણાવ ક્યાં લાગશે? અહીંયા લાગે. આ તણાવ T હશે. હું આને T કહું છું. અહીંયા તણાવ કેટલો લાગતો હશે? T1 હશે. એનો તણાવ T1. T1 ના બે ભાગ પાડીએ અથવા હું એક કામ કરી દઉં, પહેલા જ લખું છું. 6 kg બ્લોક માટે આપણે લઈએ સિગ્મા F બરાબર 0. તો એનો મતલબ થયો કે ઉપરનું તણાવ T, નીચે mg. તો T બરાબર mg બરાબર કેટલા થઈ ગયા? 60 ન્યૂટન. આપણું એક કામ અહીંયા પૂરું થઈ ગયું. T બરાબર mg બરાબર કેટલા થઈ ગયા? 60 ન્યૂટન. ઓકે, હવે બીજું આ O પોઈન્ટ માટે, O બિંદુ માટે FBD ડ્રો કરું છું. ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. FBD એટલે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. O પોઈન્ટ પર તમે વિચાર કરો, અહીંયા આ બાજુ 50 ન્યૂટન લાગે છે, આ બાજુ તણાવ T1, આ એંગલ થીટા, નીચે લાગે છે 60 ન્યૂટન. ચલો મને કેવી કહેશે? T1 ના બે ભાગ પાડો, કયા થાય? T1 cos થીટા અને T1 sin થીટા. તો હવે એક કામ કરીએ, બેલેન્સ કરીએ. તો T1 sin થીટા બરાબર કેટલા? 50 હશે ને? T1 sin થીટા બરાબર કેટલા? 50 થયા. અને T1 cos થીટા બરાબર 60 ન્યૂટન થયા. તો આપણે ભાગાકાર લઈ લઈએ. tan થીટા, આ બેનો ભાગાકાર શું થઈ જશે? sin થીટા ભાગ્યા cos થીટા, એટલે કે tan થીટા થયો. અને બરાબર કેટલા આયા? 6 ભાગ્યા 5, 50 ભાગ્યા 60. તો tan થીટા બરાબર 5 ભાગ્યા 6 થશે. બસ, તો પછી થીટા બરાબર લખી દેવાય tan ઇન્વર્સ 5 ભાગ્યા 6. થીટા બરાબર tan ઇન્વર્સ 5 ભાગ્યા 6. દાખલો સમજાવું છું, અહીંયા ધ્યાન પર રાખે. પહેલા શું કર્યું છે? આ સિચ્યુએશન આપી હોય તો આ બ્લોક માટે અહીંયા બેલેન્સ કર્યું તો T બરાબર mg થઈ ગયું. T બરાબર mg બરાબર 60 ન્યૂટન. પછી આનો બ્લોક ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કર્યો તો આ બાજુ નીચે તણાવ 60 ન્યૂટન લાગે, આ બાજુ 50 ન્યૂટન જાય. આ તણાવ T1 હશે. T1 ના બે ભાગ પાડું, T1 cos થીટા અને T1 sin થીટા. T1 sin થીટા બરાબર 50, T1 cos થીટા બરાબર 60. રેશિયો લઈ લઉં તો tan થીટા બરાબર 5 ભાગ્યા 6 આવી ગયો. આ જવાબ થઈ ગયો. લખી દો. જો આ દાખલો સિમ્પલ છે. બોક્સ અને તળિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક 0.15 છે. બ્લોક અને તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 છે. હવે ટ્રેનના તળિયા પર બોક્સ સ્થિર રહે એ માટેનો મહત્તમ પ્રવેગ કેટલો? સમજ રાખો, આ ટ્રેન સમજી લઈએ કે આ પ્રમાણે ગતિ કરે છે. કેટલા પ્રવેગથી ગતિ કરતી હોય? એ પ્રવેગથી ગતિ કરે છે. એના તળિયે એક બોક્સ મૂકેલું છે. કેટલા દળનું છે એમ ધારી લઈએ, m દળનું છે. બોલો હવે બોક્સ ઉપર આભાસી બળ ક્યાં લાગે? બોક્સે આની સાથે જ ગતિ કરતું હશે ને, બરોબર? તો આભાસી બળ વિરુદ્ધ દિશામાં લાગશે અને વિરુદ્ધ દિશામાં લાગે એટલે કેટલું હશે? m જેટલું. હવે આ આભાસી બળ આ ડાયરેક્શનમાં લાગશે, વિરુદ્ધ દિશામાં,
એટલે ઘર્ષણ લાગશે ક્યાં? આગળ એની વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ મૂળ બળની વિરુદ્ધ દિશામાં. આ બ્લોક આમ ખસવાનો ટ્રાય કરશે તો ઘર્ષણ આમ જશે, તો ઘર્ષણ લાગે આ તરફ F જેટલું. ક્લિયર? હવે મહત્તમ પ્રવેગ એટલે Fs મેક્સ ઘર્ષણ હશે, મહત્તમ ઘર્ષણ હશે. બીજું નીચેની તરફ કયું બળ લાગે? એનું વજન બળ mg. અને લંબ બળ ક્યાં લાગે? ઉપર લાગે. લંબ બળ ઉપર લાગ્યું. આટલા બળ હશે. બેલેન્સમાં સમજ રાખો તો ક્લિયર થઈ જાય. પહેલા મેં શું કર્યું કે નીચે વજન બળ, ઉપર લંબ બળ, એ તો ક્લિયર છે. ટ્રેન આમ જશે તો બોક્સ ક્યાં જાય? આપણે ધારો કે કોઈ ટ્રેન પર બોક્સ મૂક્યું હોય અને આ ડાયરેક્શનમાં જતી હોય તો વધારે સ્પીડમાં જાય તો બોક્સ કઈ તરફ ખસવાનો ટ્રાય કરે? પાછળ ખસે. તો આ પાછળ જવાનો ટ્રાય કરશે આભાસી બળના કારણે, તો ઘર્ષણ ક્યાં લાગશે? એની વિરુદ્ધ દિશામાં, Fs max. હવે આપણે પહેલા સિગ્મા આકૃતિ પરથી અહીંયા લખી દઉં છું. આકૃતિ પરથી સિગ્મા Fx બરાબર 0 કરો. હવે Fy 0 કરી નાખીએ પહેલા, એટલે આપણું કામ પૂરું થાય. તો n બરાબર mg, એક કામ પૂરું. હવે સિગ્મા Fx 0 કરીએ. સિગ્મા Fx 0 કરું તો બરાબર શું હોય? બોલો. ma બરાબર Fs max. અને Fs max નું સૂત્ર યાદ આવે છે કોઈને? મ્યુ s ઇન્ટુ n. મ્યુ s ઇન્ટુ n. તો અહીંયા હું લખું છું મ્યુ s ઇન્ટુ n થશે. હવે તમારે અહીંયા કિંમત મૂકો તો ma બરાબર મ્યુ s અને n ની કિંમત કેટલી લખું? mg લખું. હા, તો mg લખ્યું આટલું. તો તમે એક કામ કરો, m શું થઈ ગયું? કેન્સલ. તો a બરાબર કેટલા આયા? મ્યુ s ઇન્ટુ g. ચલો, મ્યુ s ની કિંમત 0.15 આપી છે અને g ની કિંમત 10. તો બોલો પ્રવેગ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ આ આન્સર થયો. હવે આમાં કઈ અઘરું ના કહેવાય પણ સમજની જરૂર છે. જો એક વાત ક્લિયર બતાવું છું કે આ રીતે બ્લોક પડ્યો છે, વજન નીચે લાગે છે, લંબ બળ ઉપર લાગશે, બ્લોક ટ્રેન આમ ખસશે તો આભાસી બળ એમ આમ લાગશે, અને જે ઘર્ષણ હશે એના કારણે એની વિરુદ્ધ દિશામાં. તો હવે એ કન્ડિશનમાં સિગ્મા Fy 0 કરો તો n બરાબર mg આયા. બીજું આ બાજુ Fs max, આ બાજુ ma, તો Fs max બરાબર ma અને Fs max થાય મ્યુ s n. તો n ના બદલે mg લખી દો. તો મ્યુ s mg, mm કેન્સલ થઈ ગયા. મ્યુ s ઇન્ટુ g, મ્યુ s 0.15 અને g 10, 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો, અહીં બતાવ્યું છે 4 kg નો બ્લોક છે, સમસ્થિતિ પર રહેલો છે. હવે એને સમતલ ઢળતું કરતા 15 ડિગ્રી જાય ત્યારે ખસવાની શરૂઆત થાય છે. તો ઘર્ષણાંક કેટલું? અર્થ સમજો. જો અહીંયા આ રીતે ઢોળાવ થાય, આ ઢોળાવ થીટા બરાબર 15 ડિગ્રી છે, 15 ડિગ્રીનો ઢોળાવ છે અને અહીંયા એક બોક્સ રાખ્યું છે. હવે એ બોક્સ ખસવાની શરૂઆતમાં હશે તો ક્યાં ખસે ભાઈ? નીચે જ ખસવાનું ને. એ બોક્સ ખસશે ક્યાં? નીચે જવાનું. અને નીચે ખસે એની શરૂઆત કરશે તો ઘર્ષણ ક્યાં લાગે? ઉપર લાગશે. ઓકે, આમાં કેટલા બળ લાગે તમારે બતાવવાના છે. કેટલા બળ લાગશે બતાવવાના છે. જો નીચેની તરફ કયું લાગે યાદ આવવું જોઈએ. હવે હા, તો આ બાજુ કયું લાગે? mg sin θ. લંબ બળ ક્યાં લાગે? સપાટીને લંબ. હવે એક બળ બાકી રહ્યું, ઘર્ષણ. પદાર્થ ક્યાં ખસવાનો ટ્રાય કરે? નીચે. તો ઘર્ષણ ક્યાં જાય? ઉપર જશે. સમજો ને? પદાર્થ નીચે ખસે તો ઘર્ષણ એની વિરુદ્ધ દિશામાં, તો ઉપર જાય છે તો ઘર્ષણ F ઉપર લાગે છે. હવે ખસવા આ સિચ્યુએશનમાં ખસવાની શરૂઆત કરવાનો ટ્રાય કરે છે. એનો મતલબ શું થયો કે પ્રવેગ નથી. શરૂઆત કરે છે એટલે પ્રવેગ છે જ નહીં. એમ ટોટલ બળ 0 થાય છે. અને આ થીટાનું રિલેશન આપણે ચેક કરવાનું છે, એના પરથી ઘર્ષણ લેવાનું છે. તો એક કામ કરું છું, પદાર્થ સંતુલનમાં છે તો FBD પરથી, ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આપણે સિગ્મા Fy 0 કરો તો સિગ્મા F બરાબર 0 કરી દઈશું. પછી બે લખી કાઢી ઇક્વેશન, સિગ્મા F બરાબર 0. તો બોલો n બરાબર, હા, તો n બરાબર પહેલું જ આવ્યું mg cos θ. તો બોલો આ બાજુ F બરાબર mg sin θ.
F બરાબર mg sin થીટા. પણ અમને શું કીધું છે? બ્લોક ખસવાની શરૂઆત કરશે, એનો મતલબ મહત્તમ ઘર્ષણ હશે. તો Fs max બરાબર મ્યુએસ ઇન્ટુ n થાય કે નહીં? મ્યુએસ ઇન્ટુ n, અને મ્યુએસ n ની કિંમત લખો તો મ્યુએસ n ના બદલે mg cos થીટા. આટલું થયું. હવે આપણી પાસે જે રિલેશન આવે એમાં તમને ખબર હશે કે Fs max બરાબર આ જે છે એને Fs max લઈ લીધો છે. ધેટ મીન્સ હું અહીંયા લખું Fs max બરાબર mg sin થીટા કરી નાખ્યું, બરાબર f કર્યું, અને એના બદલે કેટલા લખી દીધા મેં? mg sin થીટા. હવે તમારી પાસે fx max ની વેલ્યુ કેટલી છે? મ્યુએસ mg cos થીટા. બે સરખાઈ દો તો મ્યુએસ mg cos થીટા બરાબર mg sin થીટા. mg કેન્સલ, તો બોલો મ્યુએસ કેટલા આયા? sin બાય cos tan થીટા આવી ગયો. બસ તો આપણે મ્યુએસ બરાબર લખી દો tan 15, કારણ કે આપણો ખૂણો છે 15 ડિગ્રીનો. મ્યુએસ બરાબર tan 15. દાખલો સમજાવું છું અહીંયા, ક્લિયર થી પહેલા સમજ રાખો, અહીંયા તમને આઈડિયા આવવો જોઈએ. પદાર્થ સંતુલનમાં છે એવી કન્ડિશન આપણને કહી દીધું છે પહેલાથી, અને ખસવાની શરૂઆત કરે છે. એટલે આ બાજુનો ઘટક યાદ આવી જવો જોઈએ, mg cos થીટા. આ કેટલો છે? mg sin થીટા. લંબ બળ ઉપર હોય, પદાર્થ નીચે ખસે છે તો ઘર્ષણ ક્યાં જાય? ઉપર જશે. તો ઉપર ઘર્ષણ F લાગે છે, તો બેલેન્સ કરું તો n બરાબર mg cos થીટા, પછી F બરાબર mg sin થીટા. પણ આપણું ઘર્ષણ મહત્તમ લેવું છે તો Fs max બરાબર મ્યુએસ n, જ્યાં n ની કિંમત mg cos થીટા, એટલે મ્યુએસ mg cos થીટા, અને આ બે એક જ કરી નાખો તો F બરાબર Fs max. હવે Fs max થાય mg sin થીટા છે, અને અહીંયા આની વેલ્યુ બંનેની કમ્પેર કરીને મૂકી દીધી. આ બે સરખાઈ દો તો મ્યુએસ mg cos થીટા બરાબર mg sin થીટા. mg કેન્સલ કરી નાખીએ, મ્યુએસ બરાબર tan. આપણને કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટ્રોલી છે. તો આ દાખલો સમજવા જેવો છે, તો દરેક જણા થોડું ધ્યાનથી સમજ્યા ને કહેવા શું માંગે છે. એક ટ્રોલી અને આ બે વચ્ચેનો ઘર્ષણાંક કેટલો આપ્યો છે? 0.04. ટ્રોલી અને આ બે વચ્ચેનો ઘર્ષણાંક 0.04 છે. હવે ટ્રોલીનો પ્રવેગ કેટલો હોવો જોઈએ અને સાથે તણાવ કેટલું હશે? ઓકે, આ દાખલો થોડોક સમજીએ. હું અહીંયા આકૃતિ પહેલા ડ્રો કરી લઉં છું અને પછી આપણે એની ડિટેલ સમજીએ. તો આપણી પાસે આ એક બ્લોક છે, અહીંયા આ રીતે બીજો બ્લોક લટકાવ્યો છે. આ છે 3 kg. તો અહીંયા આપણે ચેક કરીએ તો આ બાજુ લાગશે 3 ન્યૂટનનું. ચલો અહીંયા પેલા 20 ન્યૂટનની વાત કરીએ. આનો ઘર્ષણાંક છે 0.04 થશે. તો અહીંયા નીચેની તરફ બળ લાગશે એ 200 ન્યૂટન હશે. 200 ન્યૂટન નીચેની તરફ. mg એટલે m ને g નું આધારે 200 ન્યૂટન અહીંયા લાગશે. ત્યારબાદ અહીંયા જો સમજવા જઈએ તો ઉપરની તરફ લાગશે લંબબળ n. ઉપરની તરફ લંબબળ n. અહીંયા તણાવ હશે t, તો અહીંયા પણ તણાવ t જ લાગશે. ત્યારબાદ પદાર્થ આ ડાયરેક્શનમાં નીચે આવતો હશે એ પ્રવેગથી, તો આ ડાયરેક્શનમાં જશે અને એના કારણે આભાસી બળ એની વિરુદ્ધમાં જતું હશે. તો આભાસી બળ અહીંયા લાગશે 20a જેટલું. 20a m જેને કહીએ, m 20 છે અને એ પ્રવેગ છે. બીજું, પદાર્થ આમ જશે તો ઘર્ષણ લાગશે, ઘર્ષણ વિરુદ્ધમાં લાગશે, એ Fs જેટલું હશે. હવે તમે 20 kg ના બ્લોક માટે FBD તૈયાર કરો, ફ્રી બોડી ડાયાગ્રામ. તો n બરાબર 200 આવે. પહેલું છે n બરાબર 200. n બરાબર 200. આ બાજુ બેલેન્સ કરું તો આ બાજુ થશે Fs વત્તા 20a. તો અહીંયા બેલેન્સ કરું તો t બરાબર Fs વત્તા 20a. હવે તમે Fs ને જોવા જાઓ તો Fs કેટલો? તો મ્યુ ઇન્ટુ n થશે. Fs મેક્સ જેટલો આવે અને Fs મેક્સ થાય મ્યુ ઇન્ટુ n. તો t બરાબર મ્યુ n મ્યુએસ n પ્લસ 200. 20a છે કિંમત મૂકીએ હવે t ની, તો t બરાબર મ્યુએસ થશે 0.04 ગુણ્યા n થશે 200 વત્તા 20a. તો t બરાબર થઈ ગયો
8 + 20 એક આ સ્ટેપ પૂરું. જે અહીંયાનું રિલેશન મેં સમજાવ્યું છે એના મુજબ આપણું એક સ્ટેપ પૂરું થયું. અહીંયા બેલેન્સ કર્યું n = 200 અને t = 20 + fs અને fs ના બદલે μs અને μs ની n ની કિંમત લખી. આ બાજુ આ પદાર્થ નીચે આવે એટલે મેં ઓલરેડી તમને સમજાવ્યું હતું કે અહીંયા હું લખું છું કોના માટે, તો બીજા 3 kg માટે, 3 kg માટે. જો એના માટે લખીએ તો આપણા રિલેશન આવશે તણાવ t નીચે આવે છે એટલે m એટલે 3 g - a. તો g ની કિંમત 10 લખી દઈએ. t = 3 10 - a. હવે t બરાબર જોઈએ તો 30 - 3 એ થયા. આ બે t સરખાઈ દઈએ તો અહીંયા થશે t = t કરીએ, t = t 8 + 20a. આ બાજુ થશે 30 - 3a. આ બાદ લઈ લઈએ તો 20 ને 23a બરાબર 30 માંથી 8 જાય એટલે 22. તો a બરાબર 22 / 23 એટલે 0.95 મીટર/સેકન્ડ સ્ક્વેર એ મળે. એ મળી ગયા 0.95 મીટર/સેકન્ડ સ્ક્વેર. હવે એકવાર એ તમારી સામે આવ્યા તો આમાં કિંમત મૂકી દો. તો t બરાબર 8 + 20a. હવે આ 8 તો લખીએ જ અને 20 a ના બદલે 0.95. તો t બરાબર આપણને અપ્રોક્સિમેટ આન્સર આવે 27 ન્યૂટન. તો આ એનો આન્સર થશે. તો આ રીતે જે એક્ઝામ્પલ છે એની પ્રોપર કેલ્ક્યુલેશનની એક સમજ રાખી દે.